મહેસાણામાં મોટાભાગના એટીએમ ખાલી થઈ ગયા છે। બેંકોમાં સતત 3 દિવસની રજા પડી છે। તો બીજી તરફ છેલ્લી ઘડીએ મળેલા બોનસના કારણે અનેક લોકો પૈસા ઉપાડવા પહોંચ્યા, પરંતુ એટીએમ ખાલી હોવાથી પૈસા ન મળતા લોકોએ બળાપો ઠાલવ્યો। અમદાવાદના મેટ્રો સ્ટેશનને ડોક્ટર ભીમરાવ આંબેડકર સ્ટેશન નામ આપવા માટેની માંગણી કરાઈ છે। ભાજપના ગોમતીપુર વોર્ડ પ્રમુખે મેટ્રો રેલ કોર્પોરેશનના એમડીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે। ફતેહવાડી કેનાલ પાસે સ્ટાર રેસિડેન્સી સમીપ દુર્ઘટના સર્જાઈ। મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘરેથી કચરો ઉપાડવાની ગાડીએ બાળકીને અડફેટે લીધી અને બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। બનાસકાંઠામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના નોંધાતા ચકચાર મચી છે। કુચાવાડા પાંથાવાડા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની। અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું। ગંભીર રીતે ઘવાયેલી વ્યક્તિને સારવાર માટે દાખલ કરાઈ। પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદના ધાણી લીમડામાં લગ્ન સમારોહમાં હુક્કાબારમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। લગ્ન પ્રસંગમાં હુક્કાબાર ધમધમી રહ્યું હતું। વાયરલ વિડીયો ગુડલક પાર્ટી પ્લોટનો હોવાની શંકા છે। પાર્ટી અંગે પોલીસને જાણ કરી હોવાની પણ ચર્ચા છે। અમદાવાદના બાપુનગર વિસ્તારના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી, તો પોલીસનો ડર ન હોય તેમ જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। પોલીસે વિડીયોના આધારે શોધખોળ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં લીંબડીના ખાંડિયા ગામે બે જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ। મારામારીમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ તેમને ખસેડવામાં આવ્યા। અંગત અદાવતમાં હુમલો કરી ફરાર થયા 4 જેટલા શખ્સ। સુરતમાં જમીન મામલે એક યુવક પર ગામ લોકોએ હુમલો કર્યો। કુંભારિયા ગામની આ ઘટના બની છે। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વડોદરામાં વીએમસીની ડમ્પિંગ સાઇટ લોકોના આરોગ્ય માટે હાનિકારક બની। ડમ્પિંગ સાઇટ અમદાવાદના પિરાણા જેવી સમસ્યા સર્જશે। કચરો અલગ કરવાના નિયમોનું પાલન થતું નથી। શહેરનો કચરો ઠાલવવા માટે જરૂરી જગ્યાનો પણ અભાવ છે। રાજકોટના ખુબાડવા હાઈવે પરથી હજી દીધેલ હાલતમાં 4 મહિનાનું બાળક મળી આવ્યું। બાળકને સારવાર હેઠળ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડાયું છે। ખુબાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતના કડોદરા સીએનજી પંપની સામે થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। આગની જાણ થતાં જ પલસાણા તેમજ બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી। આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરાના રણોલી જીઆઈડીસીની ખાનગી કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી। બહારથી ફટાકડો પડ્યા બાદ આગ લાગ્યાની આશંકા। ગોડાઉનમાં કેમિકલ ભરેલા કેરબા બહાર રખાયેલા હતા। આગમાં થિનર ભરેલા કેરબામાં એક પછી એક બ્લાસ્ટ થતા લોકોમાં ગભરાટ। તહેવારોની રજા હોવાથી ગોડાઉનમાં કોઈ ન હોવાથી માનવ ખુબારી ટળી। ફાયર બ્રિગેડના 10 થી વધારે જવાનોએ ઘટનાસ્થળે પહોંચી લાખો લીટર પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગમાં મોટા પાયે નુકસાનીનો અંદાજ। અમદાવાદમાં ખમાસા પાસે દુકાનમાં લાગી આગ। ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। કોઈ જાનહાનિના અહેવાલ નહીં। સુરેન્દ્રનગરમાં લખતર બસ સ્ટેન્ડ પાસે ફટાકડાના તિખારાથી ઝૂંપડામાં આગ લાગી। આગ ઓલવતા દરમિયાન એક યુવક ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો। આણંદમાં વઘાસી ગામે ગોડાઉનમાં આગ લાગી। પીવીસી પાઇપના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગે આવીને આગને કાબૂમાં કરી। આ વર્ષ યુવાનોને રોજગારી માટે નવી આશાઓ જન્માવનારું સાબિત થશે। ગુજરાત સરકાર આ વર્ષમાં કુલ 35,000 થી 37,000 જગ્યાઓ પર ભરતી કરશે। 2200 જેટલી જગ્યાઓ પર 160 થી વધુ ભરતીઓ કરી રહી છે। અગાઉની જાહેર કરાયેલી 900 કરતાં વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે।
એટલું જ નહીં, આ વર્ષમાં સરકારની નવી જગ્યાઓ પણ મંજૂર કરી શકે છે. વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને આના જેવી અન્ય જગ્યાઓ માટે કોઈપણ વિદ્યા શાખાઓમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. દેશમાં હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ, મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની કવાયત હાથ ધરી. લોકડાઉન દરમિયાન ટ્રેક સુધારણા કાર્યક્રમનો ઝડપી અમલ કરાયો.